તો અમદાવાદ શહેરમાં પણ રોગચાળો ફરી વકરી રહ્યો છે અને સાથે 15 દિવસમાં 16 સિવિલ દર્દીઓથી ઉભરાઈ છે। 15 દિવસમાં 30,000થી વધુ ઓપીડી કેસ નોંધાયા છે અને ડેન્ગ્યુના 404 કેસ પૈકી 33 કેસ પોઝિટિવ છે। સાથે મલેરિયાના 996 કેસ પૈકી 13 પોઝિટિવ અને ચિકનગુનિયાના 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે। સવા મહિનામાં 77,000 ઓપીડી નોંધાઈ। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે, તો સાથે ઝાડા ઉલટી અને વાયરલના કેસ પણ વધ્યા છે। તો બાળકોની ઓપીડીમાં પણ 10%નો વધારો। સોલા સિવિલ હોસ્પિટલમાં 71 બાળકો હાલ દાખલ છે। અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 15,224 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા 1231 દર્દીઓ દાખલ દર્દી તરીકે હોસ્પિટલમાં નોંધાયા હતા। જુદા જુદા ડિસીઝની વાત કરીએ તો ડેન્ગ્યુમાં લગભગ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં 218 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા, તેમાંથી 15 દર્દીના બ્લડ રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 538 દર્દીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હોસ્પિટલમાં, તેમાં 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। ચિકનગુનિયા માટે 7 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા અને ડાયરિયાના લગભગ 24 કેસ ગયા અઠવાડિયામાં હોસ્પિટલમાં નોંધાયા અને ટાઇફોઇડના 10 કેસ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયા। આ રીતે જુદા જુદા આંકડા ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં જુદા જુદા આંકડા જુદા જુદા ડિઝીઝના આ રીતે નોંધાયેલા છે। ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે અને સોલા સિવિલમાં છેલ્લા 15 દિવસમાં 30,000થી પણ વધારાની ઓપીડી જે છે તે નોંધાઈ છે। વાત કરવામાં આવે તો રાજ્યમાં રોગચાળો જે છે તે વકરી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળામાં વધારો જે છે તે જોવા મળ્યો છે। ખાસ વાત કરવામાં આવે અમદાવાદના સોલા સિવિલની, તો અમદાવાદ સોલા સિવિલમાં છેલ્લા 15 દિવસમાં એટલે જુલાઈ મહિનાના 1 તારીખથી લઈને 14 તારીખ સુધીમાં જ 30,000 જેટલા ઓપીડીના કેસો જે છે તે નોંધાયા છે। તો બીજી તરફ છેલ્લા સવા મહિનાની વાત કરવામાં આવે તો 1 જૂનથી લઈને 15મી જુલાઈ સુધીમાં 77,000 કેસ જે છે તે નોંધાયા છે। ખાસ કરીને સસ્પેક્ટની વાત કરવામાં આવે તો છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 404 કેસ જે છે નોંધાયા છે, જેમાંથી 33 કેસ જે છે તે પોઝિટિવ આવ્યા છે। તો બીજી તરફ મેલેરિયાના 996 કેસો જે છે 15 દિવસમાં નોંધાયા છે, જેમાંથી 13 પોઝિટિવ આવ્યા છે। તો બીજી તરફ ચિકનગુનિયાના પણ 12 કેસો જે છે તે શંકાસ્પદ નોંધાયા છે। એટલે સમજી શકાય છે કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં જે છે તે વધારો નોંધાયો છે અને કોર્પોરેશન દ્વારા પણ હવે જ્યાં પણ મચ્છરનું જે પોરા હોય છે તેમાં બ્રીડિંગ હોય છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સ્કૂલો હોય અથવા તો કોમર્શિયલ બિલ્ડિંગ હોય કે નવી જે બિલ્ડિંગ બની રહી છે તેમાં પણ કન્સ્ટ્રક્શન સાઇટો પર જઈને પણ લાખો રૂપિયાનો દંડ જે છે તે કોર્પોરેશન ફટકારી રહી છે। કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।